કેશોદમાં લેવા પટેલ કર્મચારી સેવા મંડળ દ્વારા સાવધાન દીકરી કાર્યક્રમ યોજાયો હતો। કેશોદ ખાતે લેવા પટેલ કર્મચારી સેવા મંડળ દ્વારા સામાજિક પારિવારિક સમસ્યાને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓને સહજતાથી સરળ શૈલીમાં માર્ગદર્શન આપવા સાવધાન દીકરીઓનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ઉપરાંત વક્તા માર્ગદર્શન તરીકે કનુભાઈ કરકર, નિવૃત્ત અધિકારીએ સમાજમાં આધુનિકતાના નામે શોષિત થવાના કિસ્સાઓમાં પરિવાર પર આવતી આફતમાં વિખરાઈ જતા પરિવારોની સત્ય ઘટનાઓની વિસ્તૃત માહિતી આપી હતી। દીકરીઓને સાવચેત રહેવા, સાવધાન રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજના યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા યુવકો સાથે સંબંધ થયા બાદ ઉદ્ભવતી વિકટ સમસ્યાઓ અને બ્લેકમેલ તેમજ ધાક ધમકીનો ભોગ બનતા પહેલા દીકરીઓને જાગૃત કરવામાં આવી હતી। આજના સમયમાં ઉચ્ચ અભ્યાસ માટે મોટા શહેરમાં અને હોસ્ટેલમાં કે પીજી હાઉસમાં રહી ઉચ્ચ અભ્યાસ કરવા જવાનું થાય તે પહેલા સાવધાન દીકરી કાર્યક્રમ હેઠળ પરિવાર અને સંસ્કૃતિને જાળવવા સમજ આપવામાં આવી હતી। કેશોદ લેવા પટેલ કર્મચારી સેવા મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા સાવધાન દીકરી કાર્યક્રમ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતી કુમળ માનસ ધરાવતી દીકરીઓને સાવધાન જાગૃત કરવામાં આવતા દીકરીઓ મક્કમ અને મજબૂત બની હતી અને કેશોદના વાલીઓ દ્વારા આવા કાર્યક્રમો સમયાંતરે યોજવામાં આવે તો સમસ્યા હાવી થઈ શકે એમ જણાવી આયોજકોને બિરદાવ્યા હતા। જે કે સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ।